તમે જુઓ તો આપણને સ્ટોક કરતા કામ કરે આજે સેક્ટર સ્પેસિફિક વાત કરીએ, કારણ કે આજે બઝિંગ બહુ સરસ છે અને સેક્ટર છે આઈટી સેક્ટર. તમે જો આજે બહુ સરસ ખરીદારી અને માર્કેટને આજે જે સપોર્ટ આપવામાં ખાસ કરીને જે કામ કર્યું છે ખાસ કરીને નિફ્ટીને, તો એ તમે જો આઈટી સેક્ટર છે આજે સરસ 1.5% પણ વધારે ઇન્ડેક્સ મજબૂત છે. ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા બધા નિફ્ટીના ટોપ ગેનર્સમાં છે. તો સર આ ગેનર્સવાળા જે સ્ટોક્સ છે એમાં મજબૂતી તમને શું લાગે છે? હવે આ ફેરી જે તેજી આવી છે એમાં કોન્ફિડન્સ તમે જોઈ રહ્યા છો? આઈટી સેક્ટરમાં કોઈ પ્લે અહીંયાથી કરી શકે સર? જે યુનુકી આપ જે પ્રમાણે જણાવી રહ્યો છે એ પ્રમાણે આઈટી સેક્ટરમાં હાલ ફિલહાલ હજુ પણ આપ જોઈશું તો આવલી ચાર્ટ્સ આપણે જોવો જરૂરી છે. અને 29,000 અરાઉન્ડના લેવલ બન્યા હતા, ત્યાંથી એક શાર્પ સેલઅપ આપણે 3 દિવસથી જોયો હતો અને કરીબન 27,300 સુધીના લેવલ્સ જોયા હતા. એક બ્રેકડાઉન છે 26,300ની અરાઉન્ડ એક સારો એવો સપોર્ટ ઝોન છે. હાલ ફિલહાલ હજુ પણ જે આ બાઉન્સ છે એક કેકડેટ બાઉન્સ જ કહી શકાય છે. અને જે ઓવરસોલ્ડ ઝોનમાંથી જે બાઉન્સ આવે છે એના કારણે આ બાઉન્સ આપણે જોઈ રહ્યા છે. હાલ ફિલહાલ આવલી ચાર્ટ હું જોઈ રહ્યો છું, એકદમ શોર્ટ ટર્મ ટાઈમ ફ્રેમ જે ઇન્ટ્રાડેની છે એની અંદર જોઈશું તો 24 EMA ની અરાઉન્ડ એક હાગિંગ કરીને ચાલી રહ્યો છે અને ત્યાં એક રિજેક્શન લઈ શકે એમ દેખાઈ રહ્યું છે. જો 24,700ની અરાઉન્ડ આ ઇન્ડાઇસિસ ફરીવાર નીચે જાય છે તો આપણે ફરી વખત 26,300 સુધીના લેવલ જોઈ શકીએ છીએ અને આઈટી ઇન્ડાઇસિસની અંદર આપણે એક વેચવાલી જોઈ શકીશું. હાલ ફિલહાલ યુમિક રિવર્સલના કોઈ ચાન્સીસ નથી, પણ સ્ટોક સ્પેસિફિક આપણી પાસે કારોબાર આપણે હોય તો કરી શકાય એમ છે. તો ઓએફએસએસમાં આપણે જ્યારે લાસ્ટ ટાઈમ પણ મળ્યા ત્યારે ઓએફએસએસમાં આપણી બાયની સલાહ હતી. કરીબન 9,000ની આસપાસ આપ જોશો તો ત્યાંથી એક બાઉન્સ આવ્યો છે. 9100ની અરાઉન્ડ આપ જે લેવલ્સ છે કારોબાર કરી રહ્યા છે. અને ઓરેકલ ફાઇનાન્સની અંદર આપણે જો આ લેવલ સચવાઈ રહે છે તો 800 જે ઝોનના સ્ટોપ લોસથી આપણે આ શેરમાં બની રહેવું જોઈએ અને આવનારા સમયમાં 9200થી લઈને 9400 સુધીના ટાર્ગેટ પોસિબલ દેખાઈ રહ્યા છે. ઓકે, તો જેમ સરે કીધું એ પ્રમાણે આઈટી સેક્ટરમાં હજી થોડા રિવર્સલ લાઇનથી કન્ફર્મેશનની રાહ જોઈ લઈએ અને સાથે ઓએફએસએસ છે કે જેમાં ખરીદારીની સલાહ આપણને બની રહી છે.